હું મમ્મી મેં કહું તું તને અલ્યા પણ ઘરનો ઝઘડો ઘરમાં રહેવા દો વિક્રમભાઈ મોને છે કહું એમને સમજણ પાડો તો મને ગોઠવા દો ઉભા રહો શું ગોઠવવાનું? વિક્રમ મને કહું ફોન આવે એ તો કે મારો ફોન તો બગડે કેટલા દાડા એટલે આ વિક્રમભાઈ હમણાં જ કીધું પણ બીજા એમના નંબર પર અલા જવાનિયા, આ ગામમાં લોકો વાતો એમને નહીં કહેતા તારા બાપાની. ઓના લક્ષણ ઓછા નહીં હાય હાય, હવે શું થશે ઓનું મુવાનું? છોકરા પૈસા રાહ જોર આવે યા ભાઈ સાચું કોને મેં તમને ફોન કર્યો તો અમારા ઘરમાં ઝઘડો ચાલશે 5000 ચાણ આલશો મજા આવવાનું કીધા સત કરો ફોનમાં તમને 100% હાલવાના પહોંચે છે તારી જો ખબરી જશું 5000 વાત કરે વિક્રમભાઈ ને અને અલ્યા, આ કેસ ઊંચી. પસંદ કરે છે ઉચીને હાલવાના છે લેવાના અલ્યા, હવે ખબર પડી મારા કાકાના છોકરાઓના ફોન ઉપર ફોન આયેલો હા. પણ આ તમારો અવાજ કાઢો ને પણ મારો જ અવાજ છે પેલી ભગત છે મમ્મી હું કશું ફોન નથી. કરું કયા અવાજ બીજો કાઢીને બોલો તો ખબર જ ના લગાવ તમારા પડે કાકાના છોકરાનો ફોન. એને ઘેર છે ને ફોન અમની ચોરશે લગાવો. નેટવર્ક નહીં આવતું જોયું આ નેટવર્ક નહીં આવતું અલ્યા ભાઈ ઘણી વાર એ પ્રોબ્લેમ થાય જીયો મમ્મી અહીં 5000 નો કયા પેલા હોનન દોરો કઈ બધું કહ્યું 4 મહિને તને નહીં મળ્યું મને 5 રૂપિયા ઓવર નહીં મળે આટલું બધું તને મગજમાં નહીં બેસતું ને હું શું કહું તું તો મામા નતા ફોન લગાય. અલ્યા, મામા હું ફોન શું લગાય. કહું? લગામાંથી લગા મામા બધો ફોન લઈ લગાય. લીધો. મામા નતા મારા ભાઈ લગાવ નતા હું લઈને આવું. ફોન અલ્યા કઈ જા આવડાવ. બેસને ભાઈ હા આજે તો મારા જી, બાપાને મારી રેડિયો શોખ છે, પહોંચા કરવાની છે ખબર ઓય પડે. એટલે કોઈ નહીં આ વિક્રમભાઈ નો ફોન લગાવ અલ્યા મને લગાયેલો પણ મને ભૂલવાની બીમારી હે ભૂલી તો ગયા છે. ભૂલી ગયેલો ઓવા રૂપિયાની લાલચ આપી તમને. કશું નહીં આલ્યું આ હોય તો આલી ના દીધા હોય હા? તમને ના મારા ભાઈને આવવા દો. અત્યારે મારા ભાઈ ફેસલો અલ્યો. કરે. ના ના, જો સાચું નીકળે ને અત્યારે મારા પિયર ના જતું રહું ને તો મારા ધવલિયાના સ્વામ નહીં. કોને જોડે લેતો જજે ના હું તો મોયા ધ્યાન જેવો રાખવાનો. માથા જો, નાગ જો, જો. થઈ આ નાગ જેવો છે અને આ નાગણ છે અને મને છે ને નાગીન ડાન્સ કરાવો છે બધાને વચ્ચે થઈને તમે શેષના ઉપર ગયા ઉપર લઈને આવો. હવે તો અમારા ઘરમાં બાકી આજે હું ફેસલો કરું છું. અમાર તો ઘરમાં આખી જન્મ કુંડલી નાગની છે હે? નાગ બેની બેઠો છે આજો ફેણ મારે છે માથે મમ્મી ઉભી મમ્મીને ફોન મારો કોઈને મારો નહીં ઘરનો ઝઘડો ઘરમાં રાખ ઘરના ઝઘડા આ ઘરના જ છે ને આ લોકોને ધરવાના પૈસા હોય ને એટલે આ 5000 હાલવાના છે લે પૈસા અલ્યા નહીં ફોન કરું તાર બાપો ઘરા પાહો ખાઈને મરી જશે લ્યા અડધે તે બે વાગે વિક્રમભાઈ ફોન કરું છું. એટલે વિક્રમભાઈ ઓમને ફોન કરું બહુ છું. થયું હો થાકી ગયા મેં ના ના કેટલું નુકસાન કરી આ મારી માના 4 મહિના હી દવડાવે છે ના ના એક હોના દોરો માંગે નહીં આવતો બીજન જઈને આળે છે ઓય અત્યારે આવા કઈ ગાડી કરી. નહીં આવતા વાપરવા ઓય આ સબૂત છે રૂપિયા વાપરવા આ વિક્રમભાઈ છે ને વિક્રમભાઈ એમને 5000 કહ્યા કે અમે પકડી ગયા ને અમે રંગેત પકડે ને તે તમે એવું કહો કે અમે તમારી વાત ચાલતી હતી ને આવી રીતે વાત ચાલતી હતી અવરું જો અવરું ભરવા છે આ મામા તાત્કાલિક આવો ને તો હું અમે બે દવા પીને મરી જઈશું હાચું કહે છે મારવા ધમકીવાળા છે મારવા ધમકીવાળા છે આવી જાઓ. હવે મુક 2 મિનિટમાં લો મોમાં આવી મમ્મી જાય. વાત કરો હલો ભઈલા, તું અત્યારે આવી જાય ફેસલો કરવાનો છે અને ધવલિયાની સોગન મેં ખાધી છે. સાચું નીકળે ને આવતી જવાની તાર જોડે હોવે. એ હાર એ આ તું 5 મિનિટમાં પહોંચેડ અહીંયા જ છું ને આવી જાય હેડ લે કટ કર. આવા છે મારો ભાઈ 5 મિનિટમાં આવી જાય. જો દેખાતો નહીં 5 મિનિટમાં આવતો હોય, દેખાય છે તો. આવશે હવે. આમ પેલા બે મોમન લઈને આવશે ને પેલા મગજ વગર ના છે બે મોમા એ હવ અરે એને નહીં બોલાયા. ના છો ના આવતા મગજ વગરના તમાર જેવા છે બે મગજ એ વગરના આવશે તમારા ભઈલા અહીં આવતો રહે. જો આમાં ભઈલો આવી ગયો. હું થયું મારા બોનને હું થયું આ મોમા આ મોટા મોમા ના અરે મોમાં ના લવાય નકર આ બઢેવીને મારા એને લેવાનું છે આ ઓછા નહીં માં બાપાને ધતી ભઈલા, વિક્રમભાઈ ફોન કર્યો ચી મારી સ્વાતને ફોન કરતો તો યા, હા. આ રાત્રે 2 વાગે ફોન કરત યા, રડી રડી ધડીને કરે છે તાર બોન. મમ્મી હું છોડી શું દે કહું જડે હા, તમે ફોન કરો એટલે તૈયાર જ રહો લ્યો આ કોના હાથે તો હો પડે તો જો ના ના હારા મોણા હાથ સમજ્યા હું શું કહું બનેલા આપા સગવડ કરીએ હોબળો બધું શું ના ના કશું નહીં ભણા તું જા ના માગો તો એવું કરી છે બોલો, લાખ રૂપિયા છોડી છે કે છે હા હા લાખ રૂપિયા છોડી છે 50 જણ પછી લઈ જવું પૈસા હેડો સગવડ હું શું કહું હા અમારે તો લાખ રૂપિયાની સોડી આલેલી તમને 50 જણમાં પાછી લઈ જાઓ મને નહીં જોતી જો 50 અરે જણમાં પાછી આવું લઈ ના જાઓ બોલાય લે તા ચેવો કકરાટ કરે છે નાગની જેમ ફેણ મારી હું મોઢે તો કાઢી. પેલા લેવા આયેલા હું. આ તમારા બાપા આ મને આ તો બધા ટક્કર લેવા તો 9 લાખ નું સેકન્ડ ઓલો 2.5 લાખ નું અરે આ મોબાઈલ ભણા તું શાંતિ રાખ તારા મમ્માની પોચ છેક ઉપર લજીન હ એની ઇન્ટરનેટ પકડાઈ છે તો આગળ ઓ છૂટા શેરા લેવા આય ને વિક્રમભાઈ 10 લાખ રૂપિયા લઈ અને આ ભણાને તો એમને જ રાખવું પડશે અલ્યા છૂટા છેડા લેવા આવશો 10 લાખ લેશો
આ 5000 તો 5 વર્ષથી હાલતો નહીં આવો ચોયમાં કશું હોય છે આ બધું ખાઈ જાય ના છે જ હોય ને મારા માની ખાતી બીજી ખાઈ જાય છે ઓય કશું કોઈ ખાતું નહીં બીજી હાચી મને કોઈ નહીં પૈસા પહેલા બતાવજો આ હોમે બંગલો બોધ્યો ને એ બંગલામાં એને આપ્યા 1 લાખ રૂપિયા અમે વચમાં હું હંતે કામ કરી મારો ભણિયો જોવા કુવારો રખડ્યો હતો મમ્મા છાપરો તો બંગલો થઈ ગયો બંગલો જોવો એ ગીરવે મેલેલું લીધું આ છે ઘર ચાલુ થઈ ગયું એ ગીરવે મેલેલું છે લીધું આ છે છાપરો જોવો પિયર માં આપેલું એક જ ચાદરું આ પહેરું છું અઠવાડિયાથી એકલું એક હું હાડી નહીં લઈ આવતો અલ્યા ભાઈ હાડી અરે હાડી તો લઈ આલો કશો વાંધો નહીં તમારો 5 આલ દો હા હોજે લઈ જજો વિક્રમભાઈ હા કશો વાંધો એ ખાડી ની હાડી મેં તો બંડલ બીજું બંડલ કહું. દે હાડીઓનો આપણું કામ થઈ જવું જોઈએ કમ્પ્લીટ હા 5000 લઈ જજો હોજે હા હવે શું કરવું બોન તમારે આવું હતા આ ઉભા રહો ગોઠવા દો મને દારૂ બોટલો લીશો કશું લઈ જાઓ તાળું પડી જતો રહે હા દારૂ આરે છે કે ઇંગ્લિશ છે પાવરફુલ છે ઓવર વેટ 69 છે સમજણ પાડ્યું છે તો ઝઘડા તો થતા રે હા ઘરમાં તો ઝઘડા થાય હા બે શું બોલો છો તમે યાર તમને ફોન કરી વળવા બોલે આ તમે બેગો છો વાત કરો છો અરે ઝઘડા કોને ઘેર નહીં થતા એમ કહું છું હોય તો ખખડન પડન લડમ બધું થાય એની માટે ઝઘડા કરે ઓ મામા બે હાથ ચાર પર ત્રીજો વાહન ત્યાંથી આવે એનું શું અરે કોઈ નહીં એ ખાલી ઘર છે જોઈ જા દે હું તો એમ કહું કે શાંતિથી રહો બધો હા મલો હાજી હા તમારું કન્યા ખીસો જમવાનું બનાવો રહેજો જમવાનું એ તો મામા? હું જમી લે મારા બાપા બોટલ માં ઉતારે બોલ ગમે તો નહીં બોટલ માં ઉતાર્યો હારો હા મારા બાપા ગમે તો સગવડ કરતો જ થાવે ભરે જાય ને તારે હોવે હેડો ઘેર હેડો ઘરના ઝઘડા આખા છે કે ગોમ ઉધી હેડ્યા મારે માં સ્વાતનું નામ મન બતાવો તો હું ઘેર અલ્યા, આવી કોઈ નહીં એમાં. ભલે માં ભાઈ ગતો રહ્યો જો જો હું કૂવો ઓરડો કરે વધો નહીં આપણે પેલો બોઠિયો કૂવો પડે સમજન પડ જા કોઈ વાગશે બીજું કશું એટલે નહીં તમે મને મારી જ નાખ્યું છે ને અલ્યા, કૂવામાં જ નાખ્યું છે ને ગમે તેમ કરી આઈ બાપા મને અત્યારે મારવા બેઠો આઈ તને મારવા બેઠો મને અત્યારે ના ભાઈ મમ્મી, જો ના. બાપો ના મમ્મી ઓય મને નહીં રહેવું લે મારો ફોન ચાલતો ઓય લે વાત તો એ ઓ માય મારા મમ્મી ને પતો અલ્યા પછી તો નહીં ને બાપા હમ હું શું કહું છું બાઈક લાવું છે તારી પચાલ ને તો બધું સમેટી આલું તમને અલ્યા બંધ કરતા ડોહી હેડ મમ્મી જો ખબર છે ને હા લાય જો બાપા સમજાઈ દીધું છે બરાબર છે હવે કોઈ જાતનું કશું નહીં અને જાત દન મારી હું પાછળ ફરી એમની પાછળ હવે તો તને શાંતિ ને હેડો ઘેર હેડી કે ગજન રોટલા શેક મને તારી પર વિશ્વાસ ચાલી નહીં રોટલા શેકવાના મને તારી પર વિશ્વાસ નહીં હું આ બે એક જ ને અલી અકલ તા બધું ખેંચતો તો હું હજુ શું ખેંચું છું એટલે હેને રોટલા શેકવાના ખાવાનું છે એમ ભૂખ લાગી છે એમ હેડો ઘેર છોકરાને ભૂખ લાગી હેડો ઘેર કકડા નહીં કરવો જો પછી છેલ્લો ને પહેલી વારનો ઝઘડો ફરી આ ડબલામાં પકડું છે ને તો ડબલું છૂટું આમ ફેંકી હા, દે હા, હા. કોઈનું નહીં ચાલ હવે આ ડબલુમાં જોડે જ રહેશે હું છું ચાલો વિક્રમ ને ફિક્રમ બધાની હવે હું લઉં છું અંદર જ હું હવે મારી ચીજ વાત ફોન કરે છે એ હું જોઉં હવે તો ઓય આપણે લોન પેલા નગરપાલિકા વાળાનો ફોન આવે તાલજે પાછો ઓય આપણે લોનથી લાવું છે કેસી લાવું છે અલ્યા ટાઢું તો પડવા દે ઉતરા પડી ગયું હા હાડો હાડો રોટલા 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 આયો ઉભા થા, આયો કોણ છે હલો 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 જમ જવા ફોન આલ્યો લઈ લેસા જોડેથી કોણ બોલો મારી સ્વાતમાં અવાજ નહીં ઓળખતી ઊભી માં ધણી નાખું જો આ બધા રોટલા લે પેલો અવાજ મોટો રાખે ને એમાં વાત સંભળાય વાત કર દે ભાઈ બહેન વાત કર લે હાલો આ કોણ બોલતો તું જો અલ્યા ભાઈ આ નગરપાલિકામાંથી બોલો અરે ભૂલી જશો તમે મન તો ના નહીં ભૂલી જો કરું હાથ જન્મ ભેગા રહેવાના વાયદા કર્યા હતા ઓ બાપા તું ગયો અલા અહીં ના ગોર ખેલી ના કરે તો જાય હા ઓ ના ના